મૂકી તમે ઓલી મંગુ ભૂઈનું કઈ કર્યું તો નહીં? એનું કાંઈ ન થાય અને માતાજી ધનોત પનોત કાઢી નાખે. સાની માનીના ઘર ભેગી ના થાવ. કાળે આ તો કમલો મૂકી દીવી ગયો. હાલે હો ના ઘીરે. એ મંગુબેન, આ ગામમાં ક્યાં ટેપે વાગતા નથી તો હવે કરશું શું? એ બાડિયા તું જાજો ડૂટી જાય થામા અને થોડોક આગે હાલ. મૂર્ખો એવો ભટકે જ જાય છે. હાલ હવે. એ જણિયા પાણી લેતો આય. એ મૂકી આ ઓલા જેમા દાદા ને અને કારીને શું કામ હતું? એ બધું પતી ગયું. એ જેમાં દાદા આયા હાલો, આયા હાલો. બોલ ને બતા. એ જેમાં દાદા તેથી તમે ગરબો ગાયો તો ને માણ મજા આવી હતી. આ ઓલી ભૂઈ આવીને રંગમાં ભંગ પાડ્યો તો આજે ખંભરાવો ને. એ ગરબાનો દીકરો થામાને હમણાં તારી બાપ ઓલી ભૂઈ આવશે ને તો 500 ની પટ્ટી પાછી લઈને વહી જશે. ના ના જેમાં દાદા એક તો હંભરાવો. એટલે પણ આ છોકરું આમ નહીં માને. રે તારે ગરબો સાંભળવો છે ને? સાસી રે મારી સત રે બાડિયા વેર પડી ગયો. અંબા ભવાની માં હું તું તારી સેવા કરીશ મૈયા. એ જમા દાદાના દીકરા, તને નો ખબર પડે આ મંગુ ભૂઈ નીકળ્યા ત્યારે માતાજીના ગરબા ન વગાડાય. એ તને તો ખબર છે આ મંગુ ભૂઈ આગળ માતાજી હાજર છે તો હવે મુઈ 500 પટી. એ બાટિયા હું તો માતાજીના ગરબા ફોનમાં વગાડતો. એમાંય 500 ની પટ્ટી મૂકવી પડે. મારી હવે ખમણ્યા કરો હાલો. આને જો ને ભક્તિ સમરા કાઢી ગઈ છે કે માતાજી આનંદ આવી જાય છે. આને તો અમે લોહી પીધું છે. એ મંગુ ભૂઈ ગાડી તો પાછી ઉપડી. રે રે બાડિયા ઊભી રે કાળી. આ માતાજીની ભૂઈ નીકળી અને તું અવરું ફરી ગઈ તારું ધનોત પનોત નીકળી જશે. બાડિયા ઇને પાછી બોલે નકા નો થવાની થાય છે. આ મંગુ ભૂઈ તું બંધ થાવ. કા બાડિયા આ ઓલી વળી ગઈ. હે હા તો હાલ હવે. વેલી જાગજો વેલી. એ જેમાં દાદા ના દીકરા બંધ થા. ઓલી તારી માં હાવી મળી હતી ને એટલે રસ્તો ફેરવો પડ્યો. કોણ? એ મંગુડી ભૂઈ. એ કાળી એનું નામ તું લેમાને મારા દીકરાની અત્યારે જ મારી પાસે 500 ની પટ્ટી પડાવીને ગઈ. ઈ ગઈ ને તરત મને હાવી મળી એટલે જ મારે શેરી ફેરવી પડી. એ કાળી આ મુખીનો દીકરો કાંઈ નથી ને કહેતો. એ અટાણ મુખી આગળ જાવું છે. કા પાઘડી બોઈ અને કા તારી માને સમજાય. હા હા કાળી ભી તો કરવી પડશે. કાયમ થોડું આ પોહાય આપણે. એ જેમાં દાદા દીકરા તો તું બેસ હું ડબલું ખાલી કરતી આવું. ફાટ આવજે. મુખી એક વાત કહું? કર ને. હમણાં નવરાત્રી આવે છે ઢોકળી. હાલો એકાદું ટેપ લઈ આવી અને માતાજીના ગરબાની રમઝટ બોલાવી. એ ના. એ ઓલી ભૂઈ સાંભળી જાય છે ને
તો આ ગાય ને આવશે 500 રૂપિયા લઈને જાય છે હે એ હા જે કરતો એ કર બોખલો બેઠો જ છે. એ મુઠ્ઠીના દીકરા, ઓલી તારી માં રહી ને હવે તો ફોનમાં માતાજીના ગરબા વગાડવી ને તોય 500 ની પટ્ટી લઈ જાય છે. હવે મુઠ્ઠીના દીકરા એનું કઈક તું કર. એનું કાંઈ નો થાય એ માતાજી ધનોત પનોત કાઢી નાખે શું વાત છે જેમાં દાદા? એટલે આ બાપા તું હેઠીનો દેશ ને હવે આ કાંઈ નથી કરી શકતો. એમાં તું શું કરવાનું હતું? એવું ન હોય જેમાં દાદા. જ્યારે જંગલનો રાજા સિંહ ઝાડમાં પુરાણો ને ત્યારે એક મામૂલી ઉંદરડાની જરૂર પડી હતી. એ તો હા ભાઈ, ઓલી મંગુડી ફૂઈ રહી ને એ હાલતા ને ચાલતા ધૂણે છે અને એને 500 ની નોટ આપો ને તો એના સિરીઝમાં છે માતાજી જાય છે. હાલ હવે એનું શું કરવું? સાંભળો બધાય મારી વાત ધ્યાનથી. મંગુડીને કોઈ દી પૈણમાં માતાજી નું આવે ને એવું કરી દઉં. આ તો બોલ ને ઝીણિયા. આ તો સાંભળો. સમજી ગયા? જાવ ઉઠી. જીણિયા, હવે તું તારી તૈયારી બંધ કરવા. મંગુ ભાઈ કમો મુખી આવે છે. ભૂઈ તમારું જ કામ હતું મારે બોલ ને મૂકી. મારે નડતર છે ને એટલે દાણા જોવરાવા છે એ મુખી તું ઠેકાણે આવી ગયો. તારું બધું સાફ. હે એ પાપા નરતર નરતર. એ મંગુભાઈ એ હાલો તો જીણિયા, આ મુઠ્ઠીને તો ભારે વાર લાગી. જેમાં દાદા ઈ આયા. એ પાંચ બધો બેઠો છે હવે પાટ નાખો એ મુઠ્ઠી રહ્યો રહ્યો, માતાજીને હાજરા હાજુર જ બોલાવી લીધી. એ હા હા માતાજીનું એક ગરબો ગાઈશું ને તા માતાજી આવી જશે. એ મુઠ્ઠી તો માતાજીનો ગરબો ચાલુ કરું. કરો એ રમતો ભમતો જાય, આજ માનો ગરબો રમતો જાય. ઈ રે ગરબામાં મારી નવલખ તારલા, ઈ રે ગરબામાં મારી નવલખ તારલા. હવે પૂછો માતાજી આવી ગયા. નો થવાની વાતો કરશે. છોડી દુકરી ક્યાં તા? તું કાયમ આયા વિયા બેસ. મને ખાવા કોણ તારો બાપો દીજે? એ તમે કોણ? હું ભગવાન. મારા 1000 નામ છે. તને કયા કયા નામ દઉં? મારા દીકરા મારા ની ખાવાનું નામ બોલે તો આ કપકપતી ઉપડી નીકળ. ભગવાન માતાજી તો ચાર નવી ગયા છે. હા ભાઈ ગઈ. તું બહુ માતાજીને યાદ કરે છે કા? કાંઈ કામ ધંધો નથી કરવા દેતો. કોઈ મને હવે પછી માતાજીની યાદ ન કરો. હા વેતી નો ભગવાન આપણે તો મજૂરી છે. આપણે તો નક્કી કરી લીધું આપણે કોઈ માતાજીને બોલાવાના જ નહીં. નીકળ.